નમસ્કાર મિત્રો, હું છું કેવલ પોકિયા અને આપ જોઈ રહ્યા છો મર્મની વાતો. મિત્રો, આજે વાત કરવી છે સ્વર્ગ અને નર્ક વિશેની આપણી માન્યતાઓ વિશે. હિન્દુ ધર્મમાં સ્વર્ગ અને નર્કને કર્મના સિદ્ધાંતો સાથે જોડવામાં આવ્યા છે. સત્કર્મ એટલે પુણ્ય અને દુષ્કર્મ એટલે પાપ. પુણ્ય વધારે હોય તો સ્વર્ગ મળે છે અને પાપ વધારે હોય તો નર્ક. એક સમય સુધી તર્ક વિના ધર્મમાં આસ્થા ધરાવતા લોકોએ આ વાતને સ્વીકારી. પરંતુ આજના આધુનિક યુગમાં જો આપણે આપણા બાળકોને આ વાત સમજાવીશું તો એની મૌલિકતાથી અમુક પ્રશ્નો કરશે જે સ્વાભાવિક છે. ભગવાન કોણે જોયા છે? સ્વર્ગ કે નર્ક આપણે જોયા છે કે નહીં? સ્વર્ગ મર્યા પછી જ કેમ મળે અથવા નર્ક મર્યા પછી જ કેમ મળે છે? અને અમે કઈ રીતે માની લઈએ? મિત્રો, આમના સવાલો સાચા છે, પરંતુ આશ્ચર્ય એ વાતનું છે કે એક સમય સુધી આપણે આ સવાલોના જવાબો શોધવાનો પ્રયત્ન કેમ ના કર્યો? તાર્કિક રીતે મનોમંથન અને ચિંતન કર્યા બાદ આજ સુધીના અનુભવો દ્વારા અમુક જવાબ મળ્યા પણ ખરા. મિત્રો, શાસ્ત્રોમાં કહેવત છે, યાદૃશી ભાવના તાદશી ફલમ. પણ હું કહું છું કે એમાં એક વાત જોડાવી જોઈએ, યાદશી કર્મમ તાદશી ફલમ. એટલે કે જેવા જેના વિચાર ભાવ, જેવા જેના કર્મો, એવું જ એમનું ફળ. માણસ જેવું વાણી અને વર્તનને અનુસરે છે એવા જ પ્રકારનો એ બને છે. સાધારણ રીતે કોઈ પણ પ્રક્રિયાને 21 દિવસ સુધી અનુસરવાથી તે આદતમાં પરિણમે છે. તો વિચારો કે આપણી આસપાસનું વાતાવરણ, આપણી આજની જે પણ સ્થિતિ છે એ શું આપણા ભૂતકાળનું પ્રતિબિંબ નથી? જો આજે તમારી આસપાસનું વાતાવરણ તમારી આવશ્યકતાઓ પૂર્ણ કરવા માટે સક્ષમ છે, તમે ચિંતામુક્ત છો અને તમે ભવિષ્ય માટે તૈયાર છો, તો ખરેખર તમે સ્વર્ગમાં છો. અને આ તમારી સ્થિતિનો આધાર તમારી આસપાસના પરિબળો અથવા તમારા દ્વારા ભૂતકાળમાં કરેલા વિચાર, પ્રયત્નો અથવા તો નિયમિત કાર્યોનો છે. અને આ જ તમારા પુણ્ય છે. પરંતુ જો પરિસ્થિતિ એનાથી વિપરીત છે તો આ નર્ક જેવી પરિસ્થિતિનો મુખ્ય આધાર પણ આપણા ભૂતકાળમાં આપણા દ્વારા થયેલા વિચારો, પ્રયત્નો અને કાર્યોનો જ છે. અને ખરેખર એ જ આપણા દ્વારા થયેલા પાપ કર્મો છે. મિત્રો, ખરેખર આ વાતને સમજવા માટે ખૂબ ઊંડાણમાં જવાની જરૂર નથી. આજના સમયમાં આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આજની સ્થિતિને જો સ્વર્ગ સાથે સરખાવીએ તો ભૂતકાળમાં એમના દ્વારા થયેલા વિચારો અને કર્મોને એમના પુણ્ય કહી શકીએ. અને બીજી તરફ આપણા ભારતના લીડર ઓફ ઓપોઝિશનને અવલોકન કરીએ તો વિચાર કરજો.